An interview with Arun Krishnamurti, ધોરણ 10, ઇંગ્લિશનો લેશન નંબર 3. An interview with અરુણ કૃષ્ણમૂર્તિ. અરુણ કૃષ્ણમૂર્તિ સાથે મુલાકાત. એનો પાર્ટ 1 એટલે કે ત્રણેક પેરેગ્રાફ આપણે જોઈ ગયા છીએ. એટલે કે 2 ક્વેશ્ચન મુલાકાતના દરમિયાન જે પ્રશ્નોત્તરી થઈ હતી એના 2ના આન્સર અરુણ કૃષ્ણમૂર્તિએ જે સરસ રીતે આપ્યા છે એની ચર્ચાઓ થઈ ગઈ છે. ત્રીજા ક્વેશ્ચન તરફ આપણે આગળ વધવાનું છે. હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? એટલે કે તમારી શાળા અને કોલેજ તમારા રસને આગળ વધારવા શું કરી શકે છે? તો શું કરશે? કારણ કે 7મા ધોરણના વિદ્યાર્થીઓ છો અને એના હજુ આગળ કામ કરવા ઈચ્છો છો, તો આમાં તમારી શાળા અને કોલેજ તમને શું મદદરૂપ થઈ શકે તેમ છે? આખી ટીમને વાત કરે છે. બોથ માય સ્કૂલ એન્ડ હવે આન્સર મળે છે. બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ had plenty of green cover and both were home to several other life forms. Both my school. બોથ એટલે બંને. શું છે બાળકો? કન્જક્શન્સ. બોથ એટલે બંને. મારી શાળા અને કોલેજ બંને પ્લેનેટી ઓફ ગ્રીન કવર એટલે કે ખૂબ લીલા પેલી લીલ જે હોય એ ટાઈપનું ટૂંક આખું ગ્રીન લીલોતરી કહી શકાય એવું છે. બોથ વેર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ અને તેમાં અસંખ્ય જીવો લાઈફ ફોર્મ્સ એટલે કે જીવે છે. લીલ હોય એમાં એક પ્રકારની તમે જોજો કે જ્યાં વધારે પ્રકારનું પાણી ભર્યું રહે બરાબર, એટલે ત્યાં ચિકાસવાળો પદાર્થ જે ગ્રીન કલરના પડો જામવા લાગે તો બ્લેક થઈ જાય, રાઈટ? એટલે કે ત્યાં અસંખ્ય જીવો જીવે છે. ક્યાં વાત કરે છે? શાળા અને કોલેજમાં. This made me understand their importance, how beautiful they are and why we need to protect them. કેટલો સરસ વિચાર આવે છે આ ભાઈ. This made me understand એટલે કે હું સમજુ છું કે ધેર ઇમ્પોર્ટન્સ તેઓનું મહત્ત્વ હું સમજુ છું. કોનું મહત્ત્વ? આ જે જીવો જે છે એનું. આપણે તો આવું બધું ઘર બાર બધું જ છે, પણ આ લોકોનું શું? કશું જ નહીં. એટલે કે હું એમનું મહત્ત્વ સમજુ છું. ઇમ્પોર્ટન્સ જો કે આગળ તો છે પણ છતાંય આગળ લખીએ પ્લેનેટી ઓફ ગ્રીન કવર એટલે ખબર પડે કે લીલુંછમ થઈ ગયું હોય તેવું. પ્લેનેટી ઓફ ગ્રીન કવર એટલે લીલું છવાઈ ગયું હોય તેવું. ઇમ્પોર્ટન્સ એટલે કે મહત્વ. ક્વેશ્ચન નંબર 3 જે છે એની ચર્ચા ચાલી રહી છે. ફાઇન. એટલે લાઈફ ફોર્મ્સ અસંખ્ય જીવો ત્યાં જીવે છે અને ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. મને તેમના મહત્વ વિશે ખબર છે. હાઉ બ્યુટીફુલ ધે આર. તેઓ કેટલા સુંદર છે. હાઉ બ્યુટીફુલ. તેઓ કેટલા સુંદર છે. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. આપણે શા માટે તેમની રક્ષા કરવી જોઈએ કે રક્ષણ આપવું જોઈએ એવો એને વિચાર આવે છે. ધીસ એનિમલ આર ઓન ધેર ઓન. આ પ્રાણીઓ જે છે એ તેઓનું જાતે પોતાનું કામ કરે છે. તમે જુઓ આપણા ઘરે છીએ તો આપણી મમ્મી આપણા માટે ચા દૂધ નાસ્તો જમવાનું આ તે એક્સેટ્રા બધું જ બધાને કરે છે. ફાઇન. આ લોકોને એની માતા હોય તો એની પિતા હોય તો એની જાતે જ એને એ કરવાનું હોય. હા, પણ એમનામાં પણ જ્યાં સુધી એને પાંખો ન આવે ત્યાં સુધી એના બચ્ચાઓને સેવવા માટે એના માતા પિતા ખૂબ સંઘર્ષ કરતા હોય છે. એ ખૂબ સાચી વાત છે. એટલે ખાલી મનુષ્ય અવતારમાં જેવું નથી પણ પ્રાણીઓમાં પણ એ પોતાના બચ્ચાઓને ખૂબ સાચવવા પ્રયાસ કરતા હોય છે, પક્ષીઓમાં પણ. એટલે ધીઝ એનિમલ્સ આર ઓન ધીર ઓન એટલે કે પ્રાણીઓ પોતે પોતાનું જાતે કરે છે. ઓન એટલે પોતાનું, માલિકીપણું જે છે એ પોતાની જાતે પોતાનું કરે છે. ફાઇન્ડ ધેર ઓન ફૂડ. બિચારાઓ પોતાનો ખોરાક જાતે ગોતે છે. આપણે નાખીએ તો એ ખાવાના છે. એ ઘરે ભટકતા હોય છે, આપણને બધી જ ખબર છે. એન્ડ ઓલવેઝ એક્ટિવ અને પાછા સતત કાર્યશીલ હોય. જો એ જે બચ્ચાઓ આવે 10, 15, 20 દિવસના થાય ત્યાં તો એ લોકો રખડવા ભટકવા લાગે કારણ કે કશું ખાવું તો કરવું.
ઉઠાવીને લાવે પણ કેટલુંક લાવે, એટલે એમને પણ જોડે જોડે ભટકવા માટે લઈ જતા હોય છે ને ત્યાં આગળ એમને ખાવા પીવા મળતું હોય છે. એટલે ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી, અને એ લોકો સતત હલનચલન કરે પણ ક્યારેય આળસ કરતા હોતા નથી. જો આળસ કરે તો ભૂખ્યા મરે બાપડા બિચારાઓ. ઇટ ઇઝ સો પોઝિટિવ, તે ખરેખર ખૂબ હકારાત્મક વાત છે. વી હેવ અ લોટ ઓફ લર્ન ફ્રોમ ધેમ. બહુ જ હકીકત વાત કરી છે કે આપણે આ પ્રાણીઓ અને પક્ષીઓ એનિમલોમાંથી આપણે ખૂબ શીખવાનું છે. તેઓના જીવનમાંથી રિયલમાં આપણે એક બોધપાઠ મેળવવો જરૂરી છે. આજના જમાનામાં આપણે એમ કહીએ છીએ કે મને આ વસ્તુ વિના ચાલતું નથી, મને આવું નહીં ફાવે, મને આ નહીં ગમે, તો આ લોકોને તો કશું કોઈ પૂછતું જ નથી. શિયાળો હોય તો કોઈ નથી પૂછતું. હમણાં સ્ટેટસમાં કોઈકે મૂક્યું હતું, અત્યારે ઠંડી ચાલુ થઈ રહી છે તો 4 ગલુડિયાઓ હતા, એમણે એવું નીચે લખ્યું હતું કે અમે લોકો હવે તમારી ગાડીઓ નીચે હશું હો, જરા ધ્યાનથી અમને ઉઠાડીને પછી તમે તમારી ગાડી ચલાવજો. વિચારેલા કે એટલે, અને વાત સાચી છે પાછી, વાત ખરેખર હૃદયસ્પર્શી વાત છે કે આવું બનવાનું છે. અને આપણે ઉતાવળમાં જ ભાગદોડમાં ભાગીએ તો એ બાપડા બિચારાઓ ક્યાં જાય? એમને ઠંડી નહીં લાગતી હોય પણ તમે વિચાર કરો કે બધું જ પોતપોતાની જાતે એ લોકો કરે છે. કોઈને માટે એની માતા પણ એના માટે થોડાક જ દિવસો માટે લાવે ને પછી એ પણ એની જાતે વધ્યું એ જ્યાં પહેલાં એની માતા જમી લે કે બાળકો જમી લે કે વોટ્સએવર. એટલે પક્ષીઓ પાસેથી, પ્રાણીઓ પાસેથી આપણે એકતા અને પોતાની જે અખંડતા છે એ આપણે ખરેખર શીખવાની છે. ડીડ યુ, હવે પછીનો ક્વેશ્ચન નવો શરૂ થાય છે અને આ ક્વેશ્ચનમાં પૂછ્યું હતું કે તમારી શાળા અને કોલેજ તમને શું મદદ કરે છે. તો એમાંથી આપણને શું શીખવા મળ્યું કે ભાઈ શાળા અને કોલેજમાં તો ખૂબ આવી અસંખ્ય ખૂબ જીવો છે, એનું મહત્ત્વ શું છે એ મારે ખબર છે મને, અને એ પ્રાણીઓ અને પક્ષીઓ પાસેથી આપણે કંઈક શીખવાનું છે. એટલે આવી કેળવણી મને મારી શાળા કદાચ શીખવે છે ને એ રસ લે છે એવું હું જાણું છું. Did you feel any hesitation in quitting a well-paying job and venturing into these full-time? What were the options you weighed before you arrived at your decision? ખૂબ સરસ વાત કરે છે કે ડીડ યુ ફીલ, તમે કોઈ એવું અનુભવો છો? એની હેઝિટેશન્સ, કોઈ અવઢવ અનુભવો છો? એની હેઝિટેશન, દેટ મીન્સ અવઢવ, ફીલ એટલે અનુભૂતિ કરવી છે, અનુભૂતિ, લાગણી એવું પણ કરી શકાય. ત્યારબાદ હેઝિટેશન, એટલે અવઢવ એટલે શું કે શું કરું, આ બાજુ જવું કે આ બાજુ જવું, નોકરી છોડું કે પર્યાવરણનું કામ કરું. હેઝિટેશન, અવઢવ. ક્વિટિંગ, છોડવું, ક્વિટ કરવું. ફોર્મ્યુલા કરોડપતિ આવે છે એમાં એમ કહે છે કે હવે તમારે તમે રમત રમો છો તો તમારે ક્વિટ કરવી છે કે ચાલુ રાખવું છે, તમે કન્ટિન્યુ કરવું છે. એટલે ક્વિટ કરવું છે, છોડવું, ક્વિટ. એટલે કે તમને કોઈ હેઝિટેશન છે, ફીલ હેઝિટેશન ઇન ક્વિટિંગ ગૂગલ વેલ પેઇંગ જોબ, એટલે કે સારા પગારવાળી નોકરી. વેલ પેઇંગ, વેલ એટલે કે સારું, ને પે એટલે કે જ્યાં ચૂકવતા હોય તે. વેલ પેઇંગ, વેલ એટલે કે સરસ, અને પે કરવું મતલબ ચૂકવવું. શું ચૂકવે છે? પગાર. પે કરવું એટલે કે ચૂકવવું. વેલ પેઇંગ જોબ એટલે નોકરી. જો તમે આવા સારા પગારવાળી નોકરી છોડો છો તો તમને કોઈ અવઢવ લાગે છે? એન્ડ વેન્ચરિંગ ઇનટુ ધીસ ફૂલ ટાઈમ, અને તમે આખો દિવસ, ફૂલ ટાઈમ એટલે કે આખો દિવસ, વેન્ચરિંગ ઇનટુ એટલે બાળકો ફ્રેસિસ છે, ચંપલાવવું. એટલે માં ચંપલાવવું. કે તમે સારા પગારવાળી નોકરી છોડીને તમે આખો દિવસ ફૂલ ટાઈમ આ કાર્યમાં જોડાવ છો તો તમને કોઈ અવઢવ કે એવું લાગતું નથી ને? બરાબર. વોટ વેર ધ ઓપ્શન્સ યુ વે બિફોર યુ અરાઇવ્ડ એટ યોર ડિસિઝન? એટલે કે તમે જે આ કામ માટે તમે આ માર્ગ ઉપર ચાલવા નીકળી ગયા છો એ તમે કોઈ નિર્ણય લેવા માટે પહોંચી ગયા છો, એમ કે તમને અનુકૂળ છે, તમે આ ડિસિઝન લો છો? તો હવે પેલો જવાબ આપે છે, ઇટ ઇઝ ઓલવેઝ ગુડ
ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. અને બહુ જ સાચી વાત છે કે જીવનમાં જે મજા આવે ને એ કામ કરવું ખૂબ જરૂરી છે. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ. તે હંમેશા સારું છે, સારી રીતે નક્કી કરવું એ જરૂરી છે કે ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ, કે તમે જે ચાહો છો એ તરફ તમે કામ કરો તો એમાં તમને ચોક્કસ સફળતા મળે. રાઈટ, રિયલી લવ ટુ ડુ, તમે જે વસ્તુને ચાહો છો એ કામ કરશો તો તમે અચૂક તમને સફળતા મળશે, તમારી પસંદગીનું કામ કરશો તો. આઈ ક્વિટ માય જોબ એટલે કે મેં મારી નોકરી છોડી છે. એટ ગૂગલ એટલે કે મેં મારી ગૂગલની નોકરી છોડી છે. બટ પરંતુ જો એના સારા વિચારો તમે જુઓ, બટ પરંતુ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર, પરંતુ ત્યાંના મિત્રો જે છે, રાઈટ, આઈ સ્ટીલ કીપ ઇન ટચ, હું તેઓના સતત સંપર્કમાં છું. વિથ માય ફ્રેન્ડ્સ ધેર એટલે કે ત્યાંના જે મારા મિત્રો છે એની સાથે સતત હું સંપર્કમાં છું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ, માત્ર મેં મારી ગૂગલની નોકરીનો અંત લાવ્યો છે. નોટ માય ઇમોશનલ બોન્ડ, પણ મારા ભાવનાત્મક સંબંધોનો મેં અંત લાવ્યો નથી. બહુ સારું એક્ઝામ્પલ આપણને સમજાવે છે કે મને નોકરી છોડવાનું કોઈ દુઃખ નથી, કારણ કે ત્યાંના મિત્રો સાથે તો મારે એવા જ સંબંધો છે. અને નોકરી મેં શા માટે છોડી છે? કારણ કે મારે સમાજ માટે એક સારું કાર્ય કરવું છે માટે. બહુ સરસ એની વાત કરે છે. ટચ એટલે કે સ્પર્શ, ગૂગલ એટલે ગૂગલ, સો અને ડ્યુટીઝ એટલે ફરજ. કદાચ ના આવડતું હોય તો તમે ગૂગલ લખી શકો છો. ડ્યુટીઝ એટલે કે ફરજ. ફેવરેટ એટલે પસંદગી. ત્યારબાદ ઇમોશનલ બોન્ડ. એટલે ભાવનાત્મક સંબંધો. એટલે કે હું મારા ભાવનાત્મક સંબંધોને છોડીને આવ્યો નથી. જો પછી પણ બહુ સરસ વાત કરે છે બીજા પેરેગ્રાફમાં. આઈ અન્ડરસ્ટુડ ધેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધ મિનિટ ઇન 2010 ઓર એલ્સ આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો. બહુ સરસ વાત કરે છે. આઈ અન્ડરસ્ટુડ, હું સમજતો હતો કે આઈ હેડ લીવ ધ જોબ, મારે નોકરી છોડવાની છે. એટ ધેટ મિનિટ ઇન 2010, 2010ની એક ક્ષણે મેં નોકરી છોડી. ફાઇન, અથવા કે એલ્સ પણ આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો, નહીતર હું આટલું બધું સરસ ડેરિંગ એટલે કે હિંમતથી કામ કરી શકે નહીં. કયા કામની વાત છે? પર્યાવરણની, જળાશયો સાફ કરવાની, તળાવો સાફ કરવાની. આ ઘટનાની વાત છે કે મેં નોકરી છોડી માટે જ હું કામ કરી શક્યો, અન્યથા કરી શકે જ નહીં. 2010ની તે ક્ષણે મેં આ નિર્ણય લીધો, એ ખૂબ સારો નિર્ણય લીધો છે એવું કહેવું છે. આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો. ઇનફ એટલે કે પૂરતું અને ડેરિંગ એટલે કે હિંમત. અને ઇનફ એટલે પૂરતું. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. જો બહુ સાચી વાત કરે છે, એનો રસ જ છે, એનો ઇન્ટરેસ્ટ ઓફ એરિયા છે. એટલે શું કહે છે? આઈ કુડ નોટ સિટ બેક, હું બેસી ન શકે. કેમ? એન્ડ એન્જોય ધ લાઈફ, હું જીવન માણી પણ ન શકે. કારણ કે જ્યારે એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ ઓન સચ અ લાર્જ સ્કેલ, એમ કે પર્યાવરણ આટલું બધું વિશાળ પ્રમાણમાં ડેમેજ થઈ રહ્યું છે, નુકસાન પહોંચી રહ્યું છે, તો હું આવી રીતે શાંતિથી બેસી શકે નહીં. આઈ કુડ નોટ સિટ બેક એટલે કે હું બેસી શકે નહીં અને જિંદગી માણી શકે પણ નહીં કે જ્યારે પર્યાવરણ જે છે એ સચ લાર્જ સ્કેલ, આટલું વિશાળ પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે ત્યારે. I wanted to do something and that something needed my full attention, so I left Google for EFI. I wanted to do something, હું ઈચ્છતો હતો કંઈક,
એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ અટેન્શન. અને એ કંઈક જ મારું એ પૂરતું ધ્યાન જે છે, એ આખું મારું પૂરતું ધ્યાન જે છે એ કંઈક જ મને કરાવ્યું છે. કંઈક શબ્દ કે મારા ઘરની બાજુના તળાવ આટલું બધું ગંદુ, એ કંઈક વિચાર આવવા માત્રથી જ હું અહીં સુધી પહોંચી શક્યો છું. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. એટલે માટે જ મેં ગૂગલને છોડી છે. કોના માટે? EFI. એટલે એન્વાયરમેન્ટલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. એવી જ વાત છે. EFI નું પૂરું નામ શું છે? ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. ફાઇન. એન્વાયરમેન્ટલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા માટે મેં નોકરી છોડી છે, એટલે મને કોઈનો અફસોસ નથી. બહુ જ સરસ વાત કરે છે. વોન્ટેડ એટલે ઈચ્છું, સમથિંગ એટલે કંઈક. આ કંઈક કરવા માટે જ મેં મારી નોકરી છોડી છે અથવા દાવ પર લગાવી છે. એટેન્શન, પૂછવું નહીં. હેપનિંગ બન્યું કે થતું. ડેમેજ. હજુ એક ક્વેશ્ચનથી જ આપણો ચાલુ છે. ડેમેજ એટલે નુકસાન. આટલું બધું પર્યાવરણને નુકસાન થતું હોય અને હું બેસી લઉં એવું મને જરાય ગમશે નહીં. ત્યારબાદ પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ. વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ. શા માટે એમ કે જળાશયોમાં કેવા પ્રકારનો કચરો લોકો નાખતા હશે? કયા કયા પ્રકારનો? વોટ કાઇન્ડ પ્રકાર ઓફ ગાર્બેજ એટલે કે કેવા પ્રકારનો કચરો પીપલ એટલે કે લોકોને થ્રો એટલે ફેંકે, ઇન્ટુ વોટર બોડીઝ એટલે કે જળાશયોમાં. જળાશયોમાં કેવા પ્રકારનો લોકો કચરો ફેંકતા હશે? પ્રશ્ન થાય છે. હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી? હાઉ ડીડ યુ ડીલ એટલે કે તમે કેવા પ્રકારની ડીલ કરો છો વિથ ધ રિમૂવલ એટલે કે દૂર કરવા માટે. કોને દૂર કરવા માટે? ધીસ ગાર્બેજ એટલે કે આ કચરો. વન્સ યુ ક્લીન ધ વોટર બોડીઝ એટલે કે એક વખત તમે જળાશયોમાંથી કઈ રીતે કચરાઓ કાઢો છો? પ્રશ્ન ખૂબ સુંદર પૂછ્યો છે. રાઈટ. ગાર્બેજ ધેટ મીન કચરો. ક્વેશ્ચન નંબર નેક્સ્ટ. ગાર્બેજ એટલે કચરો. વોટર બોડીઝ એટલે કે જળાશય આગળ વાત આવી ગઈ છે. થ્રુ એટલે ફેંકવું. કેવા પ્રકારનો કચરો ફેંકતા હોય છે? અને હાઉ ડીડ યુ ડીલ વિથ રિમૂવલ. રિમૂવલ એટલે દૂર કરવું. કે તમે એને કઈ રીતે દૂર કરો છો? એટલે કે તમે એને કઈ રીતે દૂર કરો છો? વિથ ધ ક્લીન વોટર બોડીઝ એટલે કે જળાશયોમાંથી કચરો તમે કઈ રીતે દૂર કરો છો? હવે એનો આન્સર છે everything from a diaper to worn out slippers we find everything in our legs. જો everything from દરેક વસ્તુમાંથી. ડાયપર એટલે કે બાળોતિયાથી લઈને એટલે કે એનું જીર્ણમાં જીર્ણ
વોર્ન આઉટ એટલે જીર્ણ થયેલું, આમ પરિસ્થિતિ ગંભીર હોય તે ટાઈપનું બાળકિયાથી માંડીને ચપ્પલો, તમે જુઓ છો કે અત્યારે પણ આટલી પ્રસિદ્ધ ગંગા નદી છે, આટલી પવિત્ર નદી એને આપણે માનીએ છીએ, નર્મદાને પણ આપણે માનીએ છીએ, છતાંય લોકો અંદર કેટલું કેટલું નાખે છે. બીજી અઢળક જગ્યાઓ છે નાખવા માટે, બરાબર, એને બાળી દેવાની હોય છે, એને દાટી દેવાની હોય છે, એવું બધું જ થઈ શકે છે. છતાંય શું કરીએ છીએ? જળમાં પેલી ચૂંદડી પધરાવશે, આપણે ચૂંદડી પધરાવીએ, ફૂલો પધરાવીએ અને આગળ જતાં કોકના ચપ્પલ તૂટ્યા તે ચપ્પલ પણ નાખી દે. બાળક રોયું ને બાળકને ડ્રાઈવર બગડ્યું તો કે નાખો પાણી. અલા, તો કોઈ રીત છે? અને એ જ પાણીથી પાછા આપણે ગંગામાં નાહીએ, પવિત્ર થઈએ. એ જ ગંગાના પાણીના થોડાક આગળના ઘાટ ઉપર જાઓ તો ત્યાં આગળ લોકો કપડાં ધોતા હોય. હે, તમે વિચાર કરો, નાહવા જાય તો અંદર બધું જ એ પરિસ્થિતિ. તમે વિચાર કરો કે માણસો એક બાજુ પવિત્ર માને છે ને એક બાજુ, બહુ વિચારવા જેવો પ્રશ્ન છે કે લોકો, આપણી આગળની પેઢીઓએ જે કર્યું તે, પણ હવે પછી હું આવું નહીં કરું એવો એક દ્રઢ નિર્ધાર કરે તોય ઘણી બધી વસ્તુઓમાં ફેરફાર આવી શકે તેમ છે. જેમ કે અત્યારે આપણી મોટી મહામારી ચાલી રહી છે, પણ માસ્કની એવી બધી વાતો કરીએ, તો હું જ વાત જ કરું ખાલી, હું કંઈ એને એમાં એપ્લાય ન કરું, હું ન કરું કામ, એ તો થશે, રોજ કરીએ જ છીએ. આવા વિચારોથી જ આપણે હેરાન થઈએ છીએ અને આજ સુધી થતા આવ્યા છીએ બધા જ લોકો, એમાં હું તમે બધા જ આવી ગયા. પણ કોઈ કાર્ય યોગ્ય રીતે કરવું હોય તો કોઈ અંદર કોઈ થતું નથી. તમે વિચાર કરો કે આ લોકો સાફ કરે છે છોકરાઓ, તેમાં કેવી કેવી વસ્તુઓ છે એવો પ્રશ્ન પૂછવામાં આવે, કયા પ્રકારના લોકો કચરો ફેંકતા હશે. તો અને આપણે જોઈએ છીએ પાછા, અહીં આપણે વધારે તો ક્યાંય ન જોઈ શકીએ, પણ આપણી બધી કેનાલોમાં જોજો, જે કેનાલ ખાલી હશે કચરાઓથી ભરેલી હશે, પાણી તો પાણી બહુ થોડું હશે, પણ કચરો અઢળક હશે. અને જ્યારે બધું જ પાણી આવે ત્યારે એ બધું જ પાછું જાય, ત્યાં આગળ ક્યાંક પાછો લાટો દેવાઈ જાય, એટલો કચરો ભેગો થયો હોય. લોકો ક્યાં ફેંકે? કેનાલોમાં. તમે વિચારો, એવરીથિંગ ફ્રોમ ડાયપર ટુ વર્ન આઉટ સ્લીપર્સ, એટલે કે તેમાં બાળકિયાથી લઈને ચપ્પલો સુધીનો કચરો. વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેગ્સ. અને અમે આ બધું જ અંદરથી તળાવમાંથી શોધીએ છીએ અને અમને લોકોને મળે છે. ડાયપર એટલે બાળકિયા, એવરીથિંગ એટલે દરેક વસ્તુ. વર્ન આઉટ બાળકો ફેસિસ છે, જીર્ણ થઈ ગયું એટલે સાવ પતી ગયેલી હાલતમાં અંદર પછી કોપાઈ જાય. એવરીથિંગ, દરેક વસ્તુ. We find એટલે શું? અમે લોકો શોધીએ છીએ. દરેક વસ્તુ એ લોકો શોધે છે. This is so disturbing because it is water and water is the basis of life. આવડા બાળકોને ખબર પડે છે કે this is so disturbing, આ ખૂબ આપણને ડિસ્ટર્બ કરે છે, એ આપણને અનુકૂળ નથી લાગતું એવું થાય છે. બીકોઝ કારણ કે ઇટ ઇઝ વોટર, તે પાણી છે ને, પાણી એ જ આપણું જીવન છે, બેઝિસ ઓફ લાઈફ. પાણી એ પાયા, આપણા જીવવા માટેનો પાયો છે. આપણને બધાને ખબર છે કે જળ એ જ જીવન. છતાંય આપણામાં જ કોઈક કરે છે, કોઈ ત્યાં આગળ પ્રાણીઓ કે એ કોઈ અંદર બધું ગંદુ કરવા જતા નથી, આપણે જ કરીએ છીએ, એ ચોક્કસ છે. How can we not care for these water bodies? How can we not care? આપણે કેમ એની કાળજી રાખી શકતા નથી? આવા જળાશયોની કેમ કાળજી રાખતા નથી? We use these garbage for landfill with no or minimal exposure to the outside environment. We use these garbage. આપણે તેનો ઉપયોગ કરવો જોઈએ ગાર્બેજનો ફોર લેન્ડફિલ, જમીનમાં દાટવો, લેન્ડફિલ એટલે દાટવું, વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર એટલે કે એમાં જેટલો
મિનિમમ એટલે કે થોડાક પ્રમાણમાં જે નહિવત પ્રમાણમાં જે કંઈ થતો હોય એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ આપણે બહારની બાજુએ પણ ક્યાંય નાખવો ન જોઈએ કે જેથી પર્યાવરણને નુકસાન પહોંચે. એટલે અમે લોકો શું કરીએ છીએ તો અમે દાટી દઈએ છીએ, એવું આ છોકરાઓનું કહેવું છે ને એની ટીમનું કહેવું છે કે વી યુઝ, અમે એનો પણ ઉપયોગ કરીએ છીએ. શેનો? કચરાનો. કે આ કચરો જે છે એને અમે એક ખાડાઓમાં દાટી દઈએ છીએ કે જેનો ભવિષ્યમાં એક ગેસ થતો હોય છે. તમને ખબર છે પેલો બાયોગેસ છે, એ બધા જ પ્રકારના કચરાઓને દાટી દેવામાં આવે પછી કદાચ થતો હોય છે. આપણે બહુ એનો આઈડિયા નથી, પણ સાયન્સવાળી ફેકલ્ટીને વધારે ખ્યાલ આવે. એટલે લેન્ડફિલ વિથ નો યોર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ, વી એન્શ્યોર that the lake area and water holding are free of garbage so that birds, frogs and snakes can live in peace. કેટલું સરસ કહે છે. વી એન્શ્યોર, અમે ખાતરી આપીએ છીએ કે તળાવોના આજુબાજુના એરિયામાં વોટર હોલ્ડિંગ એટલે કે પાણીની આજુબાજુમાં આર ફ્રી ઓફ ગાર્બેજ એટલે કે કચરા મુક્ત કરીએ છીએ સો ધેટ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ. એટલે કે છે કે દેડકાઓ, પક્ષીઓ અને સાપો શાંતિપૂર્વક જીવી શકે, રહી શકે. એટલા માટે અમે એવું ઈચ્છીએ છીએ કે આ લોકો શાંતિથી જીવી શકે. એટલે કચરા મુક્ત જળાશય, એની આજુબાજુની જગ્યાઓમાં પણ અમે કચરો રહેવા દેવા માંગતા નથી. અમે એને જમીનમાં દાટી દઈએ છીએ. શું કામ? કારણ કે જો બહાર નાખીએ, જળાશયની બહાર નાખીએ તો ઉડતો ઉડતો પાછો ક્યાં પડે? જળાશયમાં. એટલે અમે એવું પણ કરતા નથી. બહુ સરસ અહીંયા આગળ આપણને વાત કરે છે. બરાબર, અહીંયા સુધી આપણે વાત કરી, તમે લોકોએ સાંભળી એ બદલ ખૂબ ખૂબ આભાર. પછી પાછું આપણે થોડીક જ મિનિટોમાં મળીએ છીએ હવે પછીના સેશનમાં.